નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેરના વિવિધ માર્ગો પર ઇલેક્ટ્રિક બસ દોડશે, જેનું આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ નિરીક્ષણ કરવા માટે આવશે. અને બસ જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રી જે ઈ બસ છે તેનું આજે નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આવવાના છે. ત્યારે હાલ જે રીતના આ બસની ખાસિયતની વાત કરીએ તો ખૂબ જ જોરદાર અને સારી સુવિધાવાળી આ બસ બનાવવામાં આવી છે. હાલ જે રીતના અહીંયા તમે બસની આગળ ઊભા રહેશો એટલે ઓટોમેટિક આ ડોર છે તે અહીંયાથી ખુલતો હોય છે અને અંદર આપણે જઈ શકીએ તેવી સુવિધા અહીંયા આ બસમાં જોવા મળી રહી છે. અને હાલ જે રીતના અત્યારે અંદર નહીં પણ અંદર સુવિધા અમે આપને બતાવીશું. બસમાં ડોર પણ અંદરથી જે ડ્રાઈવર હોય છે તે ખોલીને બસ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે મુસાફરી કરવા માટે એક રાહત મળી રહે તેવી આ બસ છે તે સુંદર બનાવવામાં આવી છે. સાથે એસીની સુવિધા, વિકલાંગ લોકો માટે પણ જે અહીંયા બેઠક વ્યવસ્થા છે તેમને ઊભા રહેવામાં કોઈ જાતની અગવડતા ના પડે તેનું પણ અહીંયા ખૂબ જ જોરદાર રીતના અહીંયા આ બસની ડિઝાઇન છે તે અત્યારે તૈયાર કરવામાં આવી છે. અને વડોદરા શહેરમાં જે રીતના આ વિવિધ વિસ્તારોમાં ઇલેક્ટ્રિક બસ છે તે દોડશે ને જેને લઈને વડોદરા શહેરનું જે પ્રદૂષણ છે તે પણ ક્યાંક ને ક્યાંક તેમાં પણ ઘટાડો આવશે. જે રીતના હાલ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ બસની ખાસિયત આપ જોઈ શકો છો કે એસી સાથે આ સહજ ઇમરજન્સી ડોર, સીસીટીવી કેમેરાથી પણ આ બસ છે તે અત્યારે અહીંયા સજ્જ જોવા મળી રહી છે. સાથે ફાયર, હાલ જે રીતના બસમાં જે અહીંયા જે અલગ અલગ સિસ્ટમો છે, આપણી સાથે અહીંયા ડ્રાઈવર છે તેમની સાથે પણ વાત કરીશું. તેઓ પણ અહીંયા જે રીતના આખી સિસ્ટમ છે તેનું આપણને બતાવશે કેવી રીતના આખી આ સિસ્ટમ અત્યારે કાર્યરત થઈ રહી છે. 7 कैमरे जी, जो आगे का, पीछे का, अंदर का, बाहर का, मतलब जो भी सीन आता है सारा दिखाता है जी. सभी प्रकार से सुसज्जित है, किसी भी अपंग के लिए, मतलब 7 कैमरे जी. जी जी, तो बारिश में भी कोई बार बाढ़ आता है तो पानी में भी चल सकती है. हाँ, पानी में चल सकती है जी. हाँ, ये ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના આખી અહીંયા સિસ્ટમ છે, કેમેરા सभी के लिए पूरी कंफर्टेबल है. जी 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 कैसी भी कोई प्रॉब्लम नहीं, मतलब अच्छे से बाढ़ हो इससे कोई फर्क नहीं है. जी जी हाँ, इलेक्ट्रिक कैसी, मतलब जैसे बिजली की है जी. तो कैसा कोई खतरा वाली बात नहीं है. जी. चार्जिंग हाँ. कितना अच्छा रहता है? चार्जिंग इसमें पूरे दिन चल जाएगी. अच्छा, ये वॉकी टॉकी भी लगाया हुआ है. हाँ, ऐसे अगर कुछ भी आप बोलना चाहोगे तो कुछ भी बोल सकते हो. जैसे कोई अनाउंसमेंट करना चाहे ड्राइवर तो कुछ भी बोल सकते हैं. अच्छा, 4 स्पीकर लगे हुए हैं, जी तो आगे 2 पीछे. जी जी, अलार्म सिस्टम भी है. अनाउंस सिस्टम में अगर कुछ भी वो बोलना चाहेंगे तो. જી જી, ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના આ બસની આ વાત કરી રહ્યા હતા અને બસમાં જે રીતના આધુનિક સુવિધાઓથી આ બસ છે તે સજ્જ કરવામાં આવી છે. જે રીતના અત્યારે અહીંયા આ બસમાં અલગ અલગ જે અહીંયા લેડીઝ માટેની પણ, મહિલાઓ માટેની પણ અલગ સુવિધા છે તે અહીંયા કરવામાં આવી છે. અને જે રીતના અહીંયા કમ્ફર્ટેબલ બસ, ઇલેક્ટ્રિક બસ છે તે વડોદરા શહેરના વિવિધ માર્ગો પર દોડશે અને ક્યાંક ને ક્યાંક જે વડોદરા શહેરમાં જે પ્રદૂષણ છે તે પણ અટકશે અને ઘણું મુસાફરોને પણ રાહત થશે. જે રીતના રાહત દરે મુસાફરી કરી શકાય તેવી ધ્યેય સાથે વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી પીએમ ઇલેક્ટ્રિક બસ વડોદરા શહેરમાં દોડશે. આજે તેનું નિરીક્ષણ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અહીંયા પહોંચવાના છે. આજે બસની આખી ખાસિયતની વાત કરી તો બસમાં જે અલગ અલગ જે સુવિધાઓ, જે જોરદાર બસ છે તે વડોદરા શહેરમાં જે મુસાફરોને ક્યાંક રાહત આપશે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.